ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ચાનો મસાલો। એ આપણે કઈ રીતે બનાવીશું એ આપણે આજે જોઈશું। આ મેં એના માટે મરી, તજ, લવિંગ, ઇલાયચી અને સૂંઠ પાવડર અને એક જાયફળ લીધું છે। હવે આપણે આ મરી છે એ 50 ગ્રામ લેવાના છે, 25 ગ્રામ ઇલાયચી લેવાની છે, એક જાયફળ લેવાનું છે, 25 ગ્રામ લવિંગ લેવાના છે અને 25 ગ્રામ તજ લેવાના છે અને મરીથી ડબલ આપણે સૂંઠ પાવડર લીધો છે। સૂંઠ હોય તો સૂંઠ પણ તમે લઈ શકો છો, પણ મારે સૂંઠ પાવડર હતો એટલે મેં સૂંઠ પાવડર લીધો છે। આ સૂંઠ પાવડરની રેસીપી મેં આદુમાંથી સૂંઠ પાવડર કઈ રીતે બનાવવો એ મારી ચેનલમાં મેં આપેલી છે। તમારે જો બનાવવો હોય તો એ રેસીપી તમારે જોઈ લેવી। હવે એક એક કરીને આપણે બધી જ વસ્તુ ભેગી કરીશું અને સૂંઠ પાવડર આપણે પછી ભેગું કરીશું। અને આ જે જાયફળ છે એને મેં ખાંડણીમાં ખાંડી લીધું છે અને એ આપણે એડ કરીશું અને હવે આપણે આનો એકદમ પાવડર બનાવી દઈશું। આ રીતે મેં મિક્સચરમાં એને પીસી લીધું છે। હવે આપણે જે સૂંઠ પાવડર છે એ અંદર એડ કરીશું। એને પણ આપણે બધું ભેગું પીસી લઈશું। આ રીતે આપણો સુગંધીદાર મસાલો તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે એનો પાવડર બનાવી દેવાનો તો આપણો હોમમેડ મસાલો તૈયાર થઈ ગયો છે। આ મસાલો એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને ઘણો જ બજાર કરતાં ઘણો જ સસ્તો અને ઘણો જ ચોખ્ખો એવો આપણો ચાનો મસાલો તૈયાર છે। તો મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।